બોલી સંખ્યામાં બેઠા છે ને મારે કહેવાનું છે સાહેબ ખૂબ સારો ધંધો કરજો, ખૂબ સારું શિક્ષણ મેળવજો। આ જવાની છે એનું નામ જવાની છે સાહેબ, કાલ જતી રહેશે પણ દોત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો। આજ તમે બાઇક આકો છો ને ઉતવાળા બાઇક, એની કળતર તમને હાલ નહીં થાય પડશો તો એની કળતર તમને 40 વર્ષે થાય। એ દાડે યાદ આવશે કે મારે બધું માપી હઈ જાવ તો સારું। માટે ખૂબ જવાનીમાં 20 થી 30 માં ખૂબ હરખા રહેજો અને ખૂબ સારો ધંધો કરજો। હું તો જ્યારે તારે કહું છું કે ભણો ના તો સારું શિક્ષણ મેળવો, શિક્ષણ ના મેળવો તો સારો ધંધો કરો, અને કોઈ ના કરો તો ખેતી કરો, સારી 4 ગાયો રાખો, અને છેલ્લે કોઈ ના કરો પકોડી લારી કરો, પણ પૈસા કમો। पैसा खुदा नहीं है मगर वो खुदा से कम भी नहीं है। जो समाज से दारू पीने पड़ा है तो के मार सेटे थाई अन 25 रुपया कमाना हशो तो के मार लगते थाई। आ डॉक्टर साहब ने पूछो घણા એમ કહેતા છે કે માર હાવ નજીક થાય છે, પણ સાહેબ સારી નામના મેળવી તારે એટલે ખૂબ સારી નામના મેળવો સાહેબ, અન પૈસા કમાઈ લેજો સાહેબ। આ સમય જાય છે, પૈસા વગર કોઈ ઓળખે એમ નથી। એટલે જવાનીમાં ખૂબ હરખા રહેજો, ખૂબ સારો ધંધો કરજો અને ખૂબ આગળ પ્રગતિ કરો એવી મારી પણ ભગવાનને પ્રાર્થના છે। વડીલોને ખૂબ આદર ભાવ આપજો, ખૂબ એમની સેવા કરજો, અને ગમે તે કામ કરો ને તે વસ્તુ યાદ રાખજો મારો બાપ કોણ છે। તમારા મા બાપે ખૂબ મોટા મોટા તમારા માટે વર્તા જોયા છે, મારો છોકરો મોટો થઈને આમ કરશે, મારો છોકરો મોટો થઈને આમ કરશે, અને સાહેબ છોકરો જ્યારે ઊંધો પાકે ને ત્યારે મા બાપને ખૂબ કાઠું લાગે છે। માટે ગમે તે કામ કરો તો મારો, અને હું તો ભણતો ને તારે સાહેબ સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકર એ સચિનના નામે ઓળખાતા હતા। મેં પણ નક્કી કર્યું હતું કે મારો પિતા મારા નામે ઓળખાય સાહેબ। સાહેબ આજે ગામમાં નીકળે તો 3 પેઢીનું નામ લે ને સાહેબ ત્યારે આપણે ઓળખાતા હોય છે। આવું ના હોવું જોઈએ સાહેબ। આપણે પણ એવા કામ કરીએ કે સાહેબ ગામના ગુંદરદીન પૂછે તો આપણું ઘર કોક બતાવે સાહેબ। એટલે ખૂબ વ્યસનમાંથી પાછા રહેજો, શિક્ષણમાં ખૂબ આગળ વધજો, અને સમાજ ખૂબ ધંધા ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે, ખેતીમાં પણ ખૂબ આગળ વધે, પશુપાલનમાં ખૂબ આગળ વધે એવી અમે પણ મહેનત કરી રહ્યા છીએ સાહેબ। બંધારણના હમણાં ગામડે ગામડે હું તો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે બંધારણના મુદ્દા ઉપર, અને સમાજનો સાહેબ જ્યારે સદારામ બાપા જેવા મહાન સંતોની આપણા ઉપર કૃપા થાય ત્યારે આ સમાજ સાહેબ એક તોતડે બંધાઈ અને બંધારણનો વિચાર કરતો હોય। આપણા બંધારણની વિચારધારા પછી ઘણા સમાજોએ વિચાર કર્યા કે ભાઈ આપણે પણ આનું અનુકરણ કરવું જોઈએ સાહેબ। ક્ષત્રિય સમાજનું સાહેબ અનુકરણ કરતા કોઈ હોય તો સાહેબ આપણે પણ ભાગ્યશાળી કહીએ, ગૌરવશાળી કહીએ સાહેબ। અને હું તો ઘણી વાર કહું છું કે ઠાકોર સમાજ કોઈ સાધારણ સમાજ નથી। આ કુળમાં સાહેબ ભગવાને 22 વાર અવતાર લીધા છે। જેને ધડ 3 દાડા લડતો હોય સાહેબ એ કુળના તમે છો સાહેબ। ડાકોર વાળા ઠાકોરના તમે વંશજ છો સાહેબ। ડાકોર વાળા ઠાકોરની 2 ટાઈમ આરતી થાય છે અને તમે સાહેબ 2 ટાઈમ વ્યસન કરો એ નહીં ચાલે। ખરેખર બહેનો બેઠી છે અને ભાઈએ પણ બહુ સરસ વાત કરી કે હવે સાહેબ શિવાજી પેદા કરવા હોય તો તમારા હાથમાં છે, અને સાહેબ વ્યસન વાળા પેદા કરવા તો પણ તમારા હાથમાં છે। માટે તમે પડી કિંમત ખાજો। જો બેનો વ્યસન કરશે સાહેબ તો 100% પરિવારમાં સાહેબ એના ગુણો આવશે। માટે ખૂબ વ્યસનથી દૂર રહી આપણા સંતાનોને, વિજ્ઞાન એવું કહે છે કે આળસ બાળક પિતા પાસેથી શીખે છે ને અપશબ્દ બોલતા માતા પાસેથી શીખે છે, એવું સાયન્સ એવું કહે છે। માટે આપણા ઘર પરિવારનો માહોલ સુંદર બનાવો, આપણા પરિવારને અને સંતાનોને ખૂબ સારું શિક્ષણ આપો, આપણો સમાજ ખૂબ પ્રગતિના પંથે જાય એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું। અને ખેતી ક્ષેત્રે જ્યારે મારી જરૂર પડે ત્યાં મને બોલાવજો। તમામ સમાજના ચરણોમાં કોટીવાર વંદન કરું છું અને પિનલ છીંકેલ ખાવાનો આગ્રહ રાખો એવી આશા રાખું છું। જય જવાન જય કિસાન।